નમસ્તે, વાત કરીએ આજના મુખ્ય સમાચારોમાં। જીએસટીના સ્લેબમાં ઘટાડો થતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। રાજકોટમાં એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે। સરકારે આ વર્ષે ઉદ્યોગોમાં 2 મોટી ભેટો આપી છે, જેનાથી ઉદ્યોગ ક્ષેત્રે મોટો ફાયદો થવાનો છે। ઉદ્યોગકારોએ વધુ માંગણી કરી છે કે 100 સીસી નીચેના એન્જિનિયરોને પણ 5% જીએસટી દાયરા હેઠળ લેવામાં આવે। વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। મારું નામ સમીર વૈષ્ણવ, હું રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનો ડિરેક્ટર છું। 8 વર્ષ પછી જે જીએસટીમાં બદલાવ આવ્યા છે, 4માંથી 2 સ્લેબ કરવામાં આવ્યા છે, એને પહેલાં તો અમે આવકારીએ છીએ। અને આમ જોઈએ તો આમ પબ્લિક માટે, એમએસએમઈ ઉદ્યોગ માટે અને યુવા વર્ગો, બહેનો બધાના જોઈએ તો પોઝિટિવ જીએસટીની અંદર સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે। જીવન જરૂરિયાત વસ્તુઓમાં ઘટાડવામાં આવ્યા છે સ્લેબ, અને શિક્ષણની અંદર, કૃષિ ઉદ્યોગમાં, બાકી બધામાં ઘટાડો કરી અને જે ફાયદો કરવામાં આવ્યો છે એનો અમે આવકારીએ છીએ। સર, હું નીલ સાકરિયા છું અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે સંકળાયેલો છું। અને જે જીએસટી રેટ કટઆઉટ્સ થયા છે તો એમાં સામાન્ય પબ્લિક માટે સમજો કે જે જીવન જરૂરિયાતની વસ્તુ હતી અને મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં જે 12 અને 18%માંથી 5%નો જે રેટ થયો છે, એનાથી આપણે એમ સમજી શકાય કે સામાન્ય પબ્લિકને દિવાળીની ગિફ્ટ દિવાળી પહેલાં જ આપણી ભારત સરકારે આપી દીધી છે।